નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પી કોમ્પિટિટિવ યુટ્યુબ ચેનલમાં। આજનો આપણો ગુજરાતી વ્યાકરણના સંદર્ભે આપણો આજનો વિષય છે ક્રિયા વિશેષણ। તો જાણીએ ક્રિયા વિશેષણ વિશે। ક્રિયા વિશેષણ તો ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દોને ક્રિયા વિશેષણ કહે છે। એટલે કે મિત્રો, જે ક્રિયા હોય છે એના અર્થમાં વધારો જે શબ્દો લાવે છે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। તો વધુમાં ઉદાહરણથી જોઈએ કે સાહિલ દોડે છે। આ એક વાક્ય થયું કે સાહિલ દોડે છે। હવે તેનો ક્રિયા વિશેષણ વાળું વાક્ય જોઈએ તો સાહિલ વહેલી સવારે દોડે છે। તો આગળના વાક્યમાં શું હતું કે સાહિલ દોડે છે ઓનલી, પરંતુ નીચેના વાક્યમાં સાહિલ વહેલી સવારે દોડે છે। તો આમાં ક્રિયાના અર્થમાં કેવી રીતે વધારો થયો? તો કેવી રીતે દોડે છે? વહેલી સવારે દોડે છે। તો આ રીતે જે ક્રિયાના અર્થમાં વધારો કરતા પદો કે શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। બીજું એક ઉદાહરણ જોઈએ, સાહિલ મેદાનમાં દોડે છે। તો આ વાક્યમાં મેદાનમાં એ વધુમાં જોડાયેલો છે કે જે દોડવાની ક્રિયામાં વધારો કરે છે કે કઈ જગ્યાએ દોડે છે? તો મેદાનમાં દોડે છે। તો આ રીતે મેદાનમાં એ ક્રિયા વિશેષણ થશે। સાહિલ ઝડપથી દોડે છે, તો આ વાક્યમાં ઝડપથી જે છે તે ક્રિયા વિશેષણ થશે। હવે મિત્રો વાત કરીએ ક્રિયા વિશેષણના પ્રકારો વિશે। તો ક્રિયા વિશેષણના ઘણા પ્રકાર છે, જેમ કે સ્થળવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, પરિણામવાચક ક્રિયા વિશેષણ, ક્રમવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, નકારવાચક ક્રિયા વિશેષણ, સંભાવનાવાચક ક્રિયા વિશેષણ અને તારણવાચક ક્રિયા વિશેષણ। આ બધા જ પ્રકારોમાંથી ઉપરના જે 5 પ્રકારો છે તેની આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ સ્થળવાચક ક્રિયા વિશેષણ વિશે। સ્થળવાચક ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દો કે જે સરળ કે જે સ્થળ દર્શાવી વિશેષતા લાવે છે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે। મતલબ કે જે શબ્દો કે પદો સ્થળ દર્શાવીને વિશેષતા લાવે છે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે। મિત્રો, કોઈ પણ વાક્ય હોય અને તેમાં આપણે જાણવું હોય કે આ વાક્યમાં કયું ક્રિયા વિશેષણ વપરાયો છે, જો તે સ્થળવાચક ક્રિયા વિશેષણ હોય તો તે ક્યાં પ્રશ્ન પૂછવાથી આપણને જો તેનો જવાબ મળી જતો હોય તો તે સ્થળવાચક ક્રિયા વિશેષણ હોઈ શકે છે। ઉદાહરણ જોઈએ કે રાહુલ સાસરે ફરવા ગયો છે। તો આ વાક્યમાં સાસરે જે છે તે એક સ્થળ થઈ ગયું કે જે સ્થળ દર્શાવે છે। તો આ વાક્યમાં એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે। બીજું એક ઉદાહરણ છે, ગાડીને ત્યાં મૂકી આવો। તો આ વાક્યમાં પણ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે। અમદાવાદ આવતી ગાડીમાં આવીશ। તો આ વાક્યમાં પણ
ગાડીમાં જે છે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ થઈ જશે. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ કે રાહુલ ક્યાં ફરવા ગયો? તો તેનો આપણને જવાબ મળશે સાસરે. ગાડીને ક્યાં મૂકી આવું? તો ત્યાં. અમદાવાદ આવતી ગાડીમાં આવીશ. તો આ વાક્યમાં કઈ ગાડીમાં આવશો? તો અમદાવાદ આવતી જે ગાડી હશે તેમાં હું આવીશ. તો આ રીતે આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણને ઓળખી શકીએ. એક વધુમાં ઉદાહરણ છે, નીચે જો ત્યાં જ પડ્યું છે. એક વધુમાં ઉદાહરણ, મારે ખુરશી ઉપર બેસવું છે. તો અહીં આ વાક્યમાં ઉપર જે છે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ થઈ જાય. હવે જાણીએ સમયવાચક ક્રિયા વિશેષણમાં. તો જે ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દો કે જે સમય દર્શાવીને વિશેષતા લાવે છે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આ વાક્યોને ક્યારે જેવા પ્રશ્ન વડે ઉકેલી શકાય છે. ઉદાહરણ તરીકે, તે હમણાં આવ્યા. આ વાક્યમાં હમણાં જેવા શબ્દ વડે સમયની દર્શાવવામાં આવે છે. બીજું એક ઉદાહરણ છે, હું તરત પાછો નીકળી જઈશ. તો આ વાક્યમાં તરત, કાલે 7 વાગે મળીશું. તો 7 વાગે. અમે બધા સાંજે આવીશું. તો સાંજે. આ બધા જ ઉદાહરણોમાં આપે નોંધ્યું હશે કે આ બધા જ પદો કે શબ્દો કે જે સમય દર્શાવીને વાક્યમાં વિશેષતા લાવે છે, ક્રિયામાં વિશેષતા દર્શાવે છે, તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. જેમ કે પહેલા પ્રશ્નમાં આપણે પ્રશ્ન પૂછીશું કે તે ક્યારે આવ્યો? તો તેનો જવાબ મળશે હમણાં આવ્યો. તો તે સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. આગળ એક ઉદાહરણ છે, તે ક્યારેય લેશન લાવતો નથી. આવી જ રીતે આગળ જોઈએ રીતિવાચક ક્રિયા વિશેષણ. તો જે ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દોને કે જે રીતિ દર્શાવી વિશેષણ લાવે છે, કે જે રીત દર્શાવી વિશેષણ લાવે છે, તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તેને કેવી રીતે જેવા પ્રશ્ન વડે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, આકાશ ગુમસુમ બેઠો છે. તો આ વાક્યમાં ગુમસુમ શબ્દ દ્વારા રીતિવાચક ક્રિયા વિશેષણ ઉમેરવામાં આવ્યો છે. હું ઝડપથી આવ્યો. તો આ વાક્યમાં ઝડપથી. તમે કાલે ધીમેથી બોલજો. તો આ વાક્યમાં ધીમેથી. ત્યારે હું તેની સામે ટગર ટગર જોઈ રહ્યો. તો આ વાક્યમાં ટગર ટગર જેવા શબ્દો દ્વારા રીતિવાચક ક્રિયા વિશેષણ ઉમેરવામાં આવ્યું છે. આ બધા જ વાક્યોને જો આપણે કેવી રીતે પ્રશ્ન પૂછીશું તો તેનો આપણને જવાબ મળશે. જેમ કે આકાશ કેવી રીતે બેઠો છે? તો તે ગુમસુમ બેઠો છે. હું કેવી રીતે આવ્યો? તો ઝડપથી આવ્યો. તમે કાલે કેવી રીતે બોલશો? તો ધીમેથી બોલજો. ત્યારે હું તેની સામે કેવી રીતે જોઈ રહ્યો? તો તેની સામે હું ટગર ટગરને જોઈ રહ્યો. આગળ એક ઉદાહરણ છે મિત્રો. આ ઉદાહરણમાં માંડ માંડ ગાડી મળી. તો આ વાક્યમાં આપ રીતિવાચક ક્રિયા વિશેષણને ઓળખાવી મને કમેન્ટ કરો. હવે આગળનું છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. તો પરિમાણવાચક ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દો કે જે પરિમાણ એટલે કે માપ અથવા તો એને શું કહેવાય? જથ્થો પણ કહેવાય, અથવા તો પ્રમાણ દર્શાવીને
જે વિશેષતા લાવે છે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, મને જરાક મીઠું આપો. તો જરા આ વાક્યમાં જરાક એ પરિમાણવાચક થઈ ક્રિયા વિશેષણ થશે. એવી જ રીતે હજી તેને પગમાં થોડુંક દુખે છે. તો થોડુંક. પછી તમે ખૂબ ફર્યા. તો આમાં ખૂબ. પછી સૌને મારા માટે ખૂબ આદર છે. તો ખૂબ. આવી રીતે મિત્રો આગળનો ક્રિયા વિશેષણ છે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ. તો ક્રિયાના અર્થમાં વધારો લાવતા પદો કે શબ્દો કે જે ક્રિયાનો ક્રમ દર્શાવી વિશેષતા લાવે છે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રીટા પહેલી આવી. તો આમાં ક્રમ બતાવે છે. કેવી આવી? પહેલી આવી. રવિ છેલ્લો આવ્યો. તો રવિ કયા નંબર પર આવ્યો? તો છેલ્લો આવ્યો. કયા ક્રમ ઉપર? તો છેલ્લા ક્રમ પર આવ્યો છે. એટલે આમાં ક્રમ દર્શાવે છે અને ક્રિયાના અર્થમાં વધારો લાવવામાં આવ્યો. તો આ ક્રમવાચક ક્રિયા વિશેષણ થઈ જશે. વધુ ઉદાહરણ છે, પહેલા લેશન લાવો પછી ક્લાસ શરૂ કરીએ. તો આ વાક્યમાં ક્રમવાચક પણ ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો છે. આપ મને કમેન્ટ કરશો સાચો જવાબને. તમે મારી આગળ આવ્યા. તો આ વાક્યમાં આગળ શબ્દ છે એમાં ક્રમવાચક ક્રિયા વિશેષણ છે કે મારો નંબર એના પહેલાનો જે ક્રમ છે એના ઉપર તમે આવ્યા છો. હું તેમની પાછળ રહ્યો. તો આમાં આ વાક્યમાં પાછળ જે શબ્દ છે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ દર્શાવે. મિત્રો, આ સાથે જ આશા રાખું કે ક્રિયા વિશેષણના પહેલા ભાગમાં આપણને મહત્વના ક્રિયા વિશેષણના જે 5 પ્રકારો સમજાવ્યા તેની સંપૂર્ણ માહિતી મળી હશે. વધુમાં આપ ઘરે હોમવર્ક કરીને એની વધુ માહિતી મેળવી શકો છો. થેન્ક યુ સો મચ.